રાજકોટના ધોરાજીમાં ટ્રક અને મોટરસાયકલ વચ્ચેનો અકસ્માત સર્જાયો। ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો। ધોરાજીના સ્ટેશન રોડ પર બાઇક ચાલક 4 રસ્તા પર ઊભો હતો। તે સમયે જ ટ્રક ચાલકે કંઈ જોયા વગર ટ્રક હંકાર્યો હતો, જેમાં બાઇક ચાલક ચપેટમાં આવ્યો હતો। રામ રાખે તેને કોણ ચાખે, સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। બાઇક ચાલક અને તેના પુત્રનો આબાદ બચાવ થયો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। समाचार मोरबी थी लीलापर चौकड़ी नजीक अकस्मात सर्जायो। कार और ट्रेक्टर वच्चे अकस्मात सर्जायो, जेमां कारनुं कच्चरघाण बोली गयुं। सदनसीबे कोई जानहानिना समाचार नहीं। मोरबी ट्राफिक पोलीसे कार और ट्रेक्टर ने रस्ता परथी हटावी ट्राफिक पूर्ववत कराव्युं हतुं। આવતીકાલે પીએમ મોદી રાજકોટથી વડોદરાના 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેને લઈને વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડમાં લોકાર્પણના કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરાઈ છે। લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે કાર્ડિયોલોજી તેમજ એસએસજી હોસ્પિટલે આરોગ્યલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે। 350 કરોડના ખર્ચે 2 પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે। અંદાજે 2 વર્ષમાં બનીને તૈયાર થશે અને આ બંને પ્રોજેક્ટ આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે। વડોદરા ખાતે પણ 350 કરોડના હેલ્થના લાગતા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત છે। ખાસ કરીને લેપ્રોસી ગ્રાઉન્ડ એટલે અનુસુયા ગ્રાઉન્ડ ખાતે 150 કરોડનું કાર્ડિયક હોસ્પિટલનું આયોજન જે થઈ રહ્યું છે એનું ખાતમુહૂર્ત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટથી આરોગ્યલક્ષી જે યોજનાઓ છે તેનું લોકાર્પણ જે છે તે કરવાના છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ જે વડાપ્રધાન છે તેઓ વર્ચ્યુઅલી જોડાવાના છે અને આરોગ્યલક્ષી જે પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ વડોદરા ખાતેથી પણ થવાનું છે। ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો લગભગ 350 કરોડના જે આરોગ્યલક્ષી પ્રોજેક્ટ છે તે વડોદરા શહેરમાં તૈયાર કરવાનું આયોજન જે છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે હોસ્પિટલ જે છે તે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક ધારાસભ્ય છે મનીષાબેન વકીલ, તેમના દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે કાર્ડિયોલોજી હોસ્પિટલ જે છે તેમના મત વિસ્તારમાં બનાવવામાં આવે, જેથી જે મોટી માત્રામાં મતદારો છે એટલે કે નાગરિકો છે તેમને આરોગ્યલક્ષી સુવિધા છે જેનો લાભ મળી શકે। ત્યારે આખરે રાજ્ય સરકાર દ્વારા જે છે તે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ત્યારે આ સ્થળ તમે જે જોઈ રહ્યા છો એ સ્થળ પર જ જે હોસ્પિટલ છે એટલે કાર્ડિયાક હોસ્પિટલ છે તે બનાવવામાં આવનાર છે। આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાવાના છે ત્યારે જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તેઓ પણ વડોદરા શહેરમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। આવતીકાલે સમગ્ર કાર્યક્રમ યોજાશે। ત્યારે લેપ્રેસી ગ્રાઉન્ડના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ જે છે અહીંયા કરવામાં આવી રહી છે। આવતીકાલે જ્યારે કાર્યક્રમ યોજાશે ત્યારે મોટી સંખ્યામાં જેના સ્થાનિક નાગરિકો છે તેઓ જોડાશે, આરોગ્ય મંત્રી આવવાના છે। તો સાથે સાથે વડોદરા શહેરના જે હોદ્દેદારો છે, રાજકીય અગ્રણીઓ છે તેઓ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવાના છે। એટલે ટૂંકમાં કહીએ તો વડાપ્રધાન જ્યારે આવતીકાલે રાજકોટથી વિવિધ આરોગ્યલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરાવાસીઓને પણ લગભગ 350 કરોડના જે આરોગ્યલક્ષી પ્રોજેક્ટ છે તેનો લાભ મળવાનો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।